ચાલો દોસ્તો, આજે આપણે કંઈક નવી રેસીપી બનાવીએ છીએ। આજે આપણે પનીરનું સબ્જી બનાવવાના છીએ। તો આપણે એના માટે પનીર લઈ દીધેલું છે, આટલું પનીર લીધું છે, પછી કેપ્સિકમ લીધેલા છે, અહીં આપણે 2 ડાંગ ડુંગળી લીધેલી છે, અને વટાણા લીધેલા છે, અને ટમાટર અને લસણ અને ધાણા ભાજી। હવે આપણે પહેલા એની ગ્રેવી બનાવશું। તો આપણે અહીંયા કડાઈમાં આપણે હવે ગેસ ચાલુ કરીશું। હવે ગેસમાં આપણે કડાઈ મૂકેલી છે। કડાઈમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકી દઈશું। ગ્રેવી કરવાની છે એટલા માટે આપણે એને ટમેટા અને ડુંગળી સાતળવી જશે। તો આપણી કડાઈ ગરમ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણે ગ્રેવી કરવાની છે। તો ગ્રેવીમાં પહેલા આપણે લસણ નાખી દઈશું। લસણ નાખ્યા પછી આપણે એમાં થોડીક ડુંગળી નાખી દઈશું। હવે આપણે એને સાતળશું। ગેસની ફ્લેમ સાવ ધીરી રાખવાની છે, એટલે આપણે આ થોડુંક સતળાઈ જાય, કલર થોડોક ચેન્જ થાય, તમે જોઈ શકો છો કે આ રીતના ચેન્જ થાય પછી આપણે એની અંદર ટમેટા નાખશું। આ રીતના આપણે એને તેલમાં સાતળવાના છે। 5 મિનિટ સતળાઈ જાય પછી હવે આપણે એની અંદર ટમેટા નાખશું। હવે આપણે આને પણ ભેગા સાતળી લેશું। આ રીતના સાતળવાના છે। ચલો, હવે આપણે આ સતળાઈ ગયું છે, તો હવે આપણે એને આ મિક્સર જારની અંદર, આ મિક્સર જાર છે, મિક્સર જારની અંદર આપણે એને લઈ લેશું। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। હવે આપણા જોઈ શકો છો આ રીતના થઈ જાય એટલે પછી આપણે એને કમ્પ્લીટ થઈ ગયા। હવે આપણે એને ગ્રેવી માટે જો આ મિક્સર જાર છે, તો આ મિક્સર જારની અંદર આપણે એને ઉમેરી દઈશું। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં અંદર હિંગ નાખી દઈશું। હિંગ આપણે નાખી દીધી છે। હવે આપણે એની અંદર આ ક્રશ કરેલી ગ્રેવી અંદર એડ કરી દઈશું। આ ગ્રેવી આપણે આ રીતના મિક્સ કરી દેવાની છે। આ રીતની ગ્રેવી આપણે મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે બધી વસ્તુ એડ કરશું। એની અંદર આપણે થોડુંક નમક એડ કરી દઈશું સ્વાદ મુજબ। પછી થોડીક હળદર એડ કરી દઈશું। પછી આપણે એને હલાવી દઈશું એકવાર। હવે એની અંદર આપણે થોડાક વટાણા એડ કરી દઈશું, અને આ થોડાક કેપ્સિકમ એડ કરી દઈશું। આ રીતના એકદમ સાતળવા દઈશું એને। બોઇલ થઈ જાય અને એકદમ મસાલો એની અંદર ચડી જાય એટલા માટે આપણે એની અંદર જ નાખી દઈશું અને થોડીક વાર ઉફાણે આવવા દઈશું। હવે આપણે ઉફાણે આવે છે ત્યાં સુધી આપણે મસાલો એક વાટકીની અંદર કાઢી લઈશું। આ છે આપણે પનીર ટીકાનો મસાલો લીધેલો છે। આપણે જ્યાં સુધી ઉફાણે આવે છે ત્યાં સુધી આપણે એક વાટકીની અંદર મસાલો કાઢી લઈએ। આ રીતના આપણે પનીરનો મસાલો પનીર ટીકાનો લઈ લીધેલો છે। હવે આપણે આ મસાલો એની અંદર એડ કરી દઈશું। બોઇલ થઈ ગયા છે, હવે આપણે એને જોઈ લઈશું આ રીતના। હવે આપણે મસાલો જે છે એની અંદર આપણે એડ કરી દઈશું। રીતના આપણે બધો મસાલો અંદર એડ કરી દીધો છે। આપણે એવું લાગે કે ભાઈ હવે પાણીની જરૂર છે તો થોડુંક પાણી આપણે એડ કરી દેવાનું। હવે આપણે ખોલીને આવી ગયું છે અને આપણા અંદર બોઇલ થઈ ગયા છે કે નહીં વટાણા એ જોઈ લઈએ। તો આ રીતના આપણા વટાણા જો ઉપર આવવા માંડ્યા છે એટલે આપણને ખબર પડી ગઈ કે આ બોઇલ થઈ ગયા છે, કેપ્સિકમ ને બધું બરોબર। હવે આપણે એમાં પનીર આપણું એડ કરી દઈએ। તો આ છે પનીર। હવે આપણે એની અંદર પનીર એડ કરી દઈશું।
પનીર એડ કર્યા પછી 5 જ મિનિટની અંદર આપણે લઈ લેશું. એકદમ ઉફાણ આવી જાય એટલે 5 મિનિટ રહેવા દેવાનું. પછી આપણે સબ્જી છે એ તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો. હવે એની અંદરથી આપણે હમણાં તેલ છૂટું પડવા મળશે એટલે આપણી સબ્જી તૈયાર છે. પછી આપણે એની માથે થોડાક ધાણા એડ કરી દઈએ. અત્યારે આ છે આપણા ધાણા. હવે એને 5 મિનિટ સુધી આ રીતના રહેવા દઈએ. ચાલો દોસ્તો, હવે આપણે આપણે હવે તૈયાર છે આપણું શાક, જોઈ શકો છો. જરાક ઘાટી આપણે ગ્રેવી જોતી હોય ને તો થોડીક વાર આપણે એને ચડવા દેવાનું. અમે જો આ રીતના ખાઈએ છીએ એટલે અમે થોડુંક આ રીતના રાખેલું છે. તો જોઈ શકો છો છે ને આપણું પનીરનું સબ્જી તૈયાર.